Dear student, કેમ છો? આજે આપણે ચેપ્ટર 2 શરૂ કરીએ છીએ. પહેલા ચેપ્ટરના અમુક MCQ નહીં થઈ શકે કારણ કે રેડોક્સ ચેપ્ટર હજી બાકી છે. એમાં શબ્દ આવશે ઓક્સિડેશનાંક, ઇલેક્ટ્રોન ગુમાવવા મેળવવા, અમુક પોઈન્ટ બાકી છે ખબર છે. એ ચેપ્ટર 14 બરાબર અમુક ચેપ્ટર ચાલશે પછી જ ક્લિયર થાય. એટલે પહેલા ચેપ્ટરમાં જે ચાલી ગયું છે એના નીટના પોઈન્ટ પૂરા થયા. હવે આજે આપણે ચેપ્ટર 2 થી શરૂઆત કરીએ. શ્રી ગણેશાય નમઃ. ભગવાનના નામ લઈ પરમાણ્વીય બંધારણ. હવે MCQ બેઝ આપણે ચર્ચા કરીશું. પરમાણુના મૂળભૂત કણમાં એક કણ છે પ્રોટોન. હવે કેમિસ્ટ્રીમાં પ્રોટોન શબ્દ આવે એટલે H+ લખેલું હોય ને તો પણ પ્રોટોન લખશે, કારણ હાઇડ્રોજનમાં એક પ્રોટોન ને એક ઇલેક્ટ્રોન હોય. હવે આ હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે માત્ર પ્રોટોન વધે કે નહીં, એટલે પ્રોટોનને H+ વડે પણ લખવામાં આવે છે. કેમિસ્ટ્રીના સિલેબસમાં આવશે આગળ બધા ચેપ્ટરમાં H+ એટલે પ્રોટોન, P+ અથવા તો H+ લખીશું. હવે MCQ, પ્રોટોનની શોધ કોણે કરી? તો કે ગોલ્ડસ્ટીન. હજે બુકમાં થિયરી કરાવી દીધી છે એની આપણે ચર્ચા નહીં કરી. એ તમારે બુકમાંથી વાંચવાની હોય છે. થિયરી બેઝ ક્વેશ્ચન હોય તે ગોલ્ડસ્ટીને કરેલી હતી. હવે એક પ્રોટોનનો વીજભાર કેટલો? તો કે 1.602 ગુણ્યા 10⁻⁹ કુલમ્બ હોય છે. પણ ક્યારે MKS માં લેવું હોય તો C એટલે કુલમ્બ, પણ CGS માં લેવાનું થાય તો આપણે દાખલા અંશમાં જોશું. તો પ્રોટોનનો વીજભાર કેટલો? તો કે પ્રોટોનનો વીજભાર પ્લસ 4.803 ગુણ્યા ઇલેક્ટ્રોન હોય તો માઇનસ હોય, પ્રોટોન હોય તો પ્લસ. મૂલ્ય સરખું, વીજભાર સરખો પણ પ્લસ અને માઇનસ. પ્રોટોન માટે 1.602 10⁻⁹ અને ESC નું આખું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. એટલે પ્રોટોન પરનો વીજભાર આ લખાય ઇલેક્ટ્રોસ્ટેટિક એટલે સ્થિર વીજભાર. ઇલેક્ટ્રોસ્ટેટિક નો મતલબ થાય સ્થિર વીજભાર, પણ CGS માં લેવું હોય ત્યારે ESC લેવાય છે. 4.803 કુલમ્બ છે, MKS એકમ છે. ESC વીજભાર છે, CGS માં લેવા માટે છે. હવે ગોલ્ડસ્ટીને પ્રોટોનની શોધ કરી. એક પ્રોટોનનું દળ કેટલું? સાંભળજો, 1.673 ગુણ્યા 10⁻⁴ ગ્રામ હોય છે. ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા માટે 1000 વડે ભાંગીએ એટલે આ 1000 ઉપર જાય એટલે -3 એટલે -24 ને -3 એટલે -27 થશે. આ કિલોગ્રામમાં આ ગ્રામમાં ધ્યાન રાખજો, દાખલામાં કિંમત મૂકવામાં જરૂર પડશે. હવે AMU માં લઈએ. આ એક પ્રોટોનનું દળ છે, તો 1 મોલ પ્રોટોનનું દળ એટોમિક માસ યુનિટ એટલે 1 મોલનું દળ થાય એ 1.007 AMU એટલે 1.007 ગ્રામ પ્રતિ મોલ થાય. AMU નો મતલબ પ્રતિ મોલ. આ ક્યાંથી આવ્યું એ આપણે જોઈએ. તો એને AMU માં ફેરવવા માટે એક સંબંધ છે. ચેપ્ટર પહેલું 1.66056 10⁻⁴ ગ્રામ બરાબર 1 AMU. તો એક પ્રોટોનનું દળ કેટલું? 1.673 10⁻⁴ ગ્રામ એ કેટલા? એટલે 1 ગુણ્યા 1.673 10⁻⁴ ગ્રામ. આ ગ્રામ તો પણ ગ્રામમાં હોવું જોઈએ, કિલોગ્રામમાં નહીં. ત્રિરાશી ઉડી જાય તો આનો ભાગાકાર આવશે એ 1.007 AMU આવે. AMU એટલે ગ્રામ પ્રતિ મોલ. તમને સમજાવો. સોડિયમનો પરમાણુ ભાર 23 છે. એનો મતલબ એક સોડિયમનું વજન નથી, આપણે 23 AMU લખીએ છીએ.
એટલે 23 ગ્રામ પ્રતિ મોલ એટલે 1 મોલ સોડિયમનું વજન છે. 1 સોડિયમનું વજન લેવું હોય તો આ 23 ગ્રામને એવોગેડ્રો વડે ભાંગવા પડે તો 1 સોડિયમનું વજન આપશે આ રીતે. હવે વીજભાર અને દળનો ગુણોત્તર એટલે E/m ની વેલ્યુ એક પ્રોટોન માટે E/m ની કિંમત કેટલી? તો કે પ્રોટોનનો વીજભાર 1.602 × 10⁻⁹ કુલમ છે અને પ્રોટોનનું દળ માસ ઓફ પ્રોટોન એક પ્રોટોનનું દળ 1.673 10⁻²4 આનો ભાગાકાર કરીએ એટલે 0.95756 આવે -19 -24 ઉપર જાય એટલે +24 24 માંથી 19 જાય એટલે 10⁵ થાય. 0.1 આંકડો આ બાજુ જાય એટલે 9.5756 થાય પણ 7 5 કરતા મોટું એટલે 5 56 છે એટલે આગળ એક ઉમેરી દીધો. આ એકી આંકડો છે એટલે બેકી કરી નાખ્યો 9.58 અને પોઈન્ટ આગળ આ બાજુ જાય 10 અહીં 1 ઘાત ઘટે એટલે 10⁴ કુલમ્બ પ્રતિ ગ્રામ સી પર ગ્રામ છે. આ થઈ પ્રોટોનની વાત. તો એટલે પ્રોટોન માટે વીજભાર અને દળનો ગુણોત્તર મેળવેલો છે. હવે આપણે બીજો અપરમાણુય કણ પરમાણુમાં રહેલા કણ ઇલેક્ટ્રોનની વાત કરીએ. ઇલેક્ટ્રોનનો સિમ્બોલ E- વડે દર્શાવાય છે. જેની શોધ 1897 માં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કરી હતી. હવે એક ઇલેક્ટ્રોનનું દળ 9.109 × 10⁻28 ગ્રામ છે. એને આપણે કિલોગ્રામમાં ફેરવીએ એટલે 1000 વડે ભાંગવાનું થશે એટલે 9.109 10⁻28 ને 1000 ભાંગીએ એટલે 1000 છે છેદમાં આવે 10⁻³ ઉપર જાય એટલે -3 તો -28 ને -3 -31 થશે. ઘણીવાર 9.11 10⁻31 કિલોગ્રામ આપેલું હોય છે તો જે મૂલ્ય એક્ઝામમાં આપેલું હોય તે લેવું પડે. હવે ઇલેક્ટ્રોનનો માપેલો વીજભાર મિલિકાનનો પ્રયોગ તેલ બિંદુનો -1.602 પ્રોટોન જેટલો પણ પ્રોટોનનો પ્લસ અહીંયા માઈનસ હોય છે અને કુલમ એટલે એમકેએસમાં -1.602 10⁻19 કુલમ એમકેએસમાં. જો સીજીએસમાં લેવું હોય તો નહીં ચાલે. ઇલેક્ટ્રોનનો વીજભાર સીજીએસમાં તો ESU લેવો પડે -4.803 × 10⁻10 ESU છે સીજીએસમાં. હવે આની આપણે ખાસ જરૂર પડશે. આ એક ઇલેક્ટ્રોનનો વીજભાર છે તો 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર એને 1 ફેરાડે કહેવાય. આની જરૂર પડશે આપણે 1 ફેરાડે કોને કહેવાય? તો કે 1 ઇલેક્ટ્રોનના વીજભારને એવોગેડ્રો અંક વડે ગુણી નાખતા એટલે 1.602 × 10⁻19 કુલમ્બ છે. એને 6.022 10⁻23 વડે ગુણીએ એટલે આ બેનો ગુણાકાર 9.6487 આવશે. 23 માંથી 19 જાય 10⁴. હવે પોઈન્ટ છે 1 2 3 4 ચાર આંકડા ખસે એટલે 4 બાદ થઈ જાય લાસ્ટ સ્ટેપ નીકળી જાય એટલે 10⁻0 થઈ જાય. કોઈ પણ સંખ્યા 10⁻0 એટલે 1 એટલે 96487. પણ આપણે ગણતરીની સરળતા માટે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર દળ નહીં 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભાર 96500 કુલમ લઈએ છીએ જેને 1 ફેરાડે કહેવાય. હું હવે કેમિસ્ટ્રીમાં જ્યાં 1 ફેરાડે કહું એટલે 1 મોલ ઇલેક્ટ્રોનનો વીજભારની વાત થાય છે 96500 કુલમ્બ. હવે ઇલેક્ટ્રોન માટે E/m નું મૂલ્ય એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર છેદમાં એનું દળ તો 1.602 × 10⁻19 કુલમ
દળ કેટલું તો કે 9.109 ગુણ્યા 10⁻28 ઘાત 1.602 ને 9.109 થી ભાગો એટલે 0.1758 આવે. આ -19 છે. -28 ઉપર જ્યારે પ્લસ થાય હવે 28 માંથી 19 જાય એટલે 10 ની 9 ઘાત વધે. 0.1 આંકડા પછી લખવાનો રિવાજ છે એટલે 1.758 એટલે 9 ઘાત માંથી 1 જાય એટલે 10⁸. આ 8 છે 5 થી મોટું આગળ ઉમેરાઈ જાય એટલે એક્ઝેક્ટ વેલ્યુ રાઉન્ડ અપ કરીએ તો 1.76 ગુણ્યા 10 ની 8 ઘાત કુલંબ પ્રતિ ગ્રામ થશે. હવે આ વધારાના 2 પોઈન્ટ આપું છું, નહીં પૂછાય પણ કદાચ જાણકારી માટે આ બધું ઇમ્પોર્ટન્ટ છે. આ એક્સ્ટ્રા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ પછી વર્ણપટ દ્વારા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા પણ માપવામાં આવી લેટેસ્ટ સંશોધન મુજબ. તો એ 42.8 ગુણ્યા 10⁻15 ઘાત મીટર છે. 10⁻15 ઘાત એટલે ફર્મી મીટર કહેવાય. તો ઇલેક્ટ્રોનની રેડિયસ કેટલી 42.8 pm fm હોય છે. પાઇકો એટલે 10⁻12 ફેમ્ટો ફર્મી મીટર fm એટલે -15 ઘાત થશે. ઇલેક્ટ્રોનની ઘનતા કેટલી 2.17 ગુણ્યા 10⁻17 ઘાત ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન છે. હવે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું તો આપણે ગ્રામમાં લેવું છે. આ 1 ઇલેક્ટ્રોનનું દળ થશે એને એવોગેડ્રો વડે ગુણી નાખીએ એટલે 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ લેવું હોય તો 1 ઇલેક્ટ્રોનના દળને એવોગેડ્રો આંક વડે ગુણવાનું એટલે 6.022 10⁻23 ઘાત ઇલેક્ટ્રોન માટે દળ 9.109 10⁻28 ઘાત ગ્રામ છે. એને એવોગેડ્રો આંક વડે ગુણી નાખીએ એટલે આ બેનો ગુણાકાર 54.85 28 માંથી 23 જાય 10⁻5 થાય. હવે પોઈન્ટ છે અને આ બાજુ લઈ જાય એટલે ઘાત વધે. 2 આંકડા ખસેલાય 2 નો વધારો એટલે -5 માંથી 2 જાય -3 થાય. હવે 0.5485 એટલે 8 છે 5 થી મોટું આગળ એક ઉમેરી દીધું એટલે 0.55 -3 એટલે મિલી એટલે 0.55 મિલીગ્રામ હોય છે. આ થયું ઇલેક્ટ્રોનનું દળ. 1 મોલ ઇલેક્ટ્રોનનું દળ આ રીતે માપી શકાય છે. હવે આપણે આગળ ન્યુટ્રોન તરફ જઈએ. હવે આપણે વાત કરીએ ન્યુટ્રોનની શોધ ચેડવિકે 1932 કરેલી હતી. ચેડવિક બેરિલિયમ ધાતુ પર આલ્ફા કણનો મારો ચડાવ્યો. આલ્ફા કણ એટલે હિલિયમ ન્યુક્લિયસ 2 પ્રોટોન ને 2 ન્યુટ્રોનનું ઝુમખું એટલે આલ્ફા કણ કહેવાય. હિલિયમમાંથી 2 ઇલેક્ટ્રોન કાઢી નાખો એટલે હિલિયમ ન્યુક્લિયસ He2+ લખાય. આ આલ્ફા કણ કહેવાય. એનો મારો ચલાવતા આ રાસાયણિક પ્રક્રિયા નથી, કેન્દ્રીય પ્રક્રિયા છે, રેડિયોએક્ટિવ પ્રક્રિયા છે. એટલે એક પરમાણુ બેરિલિયમમાં હિલિયમનો કણ દાખલ થાય એટલે 4 ને 2 6 એટલે નવો પરમાણુ કાર્બન 6 9 ને 4 13 12 આ 12 વત્તા 1 ન્યુટ્રોનનો ભાર 1 લીધો અને 0 એટલે અહીંયા 12 વત્તા 1 13 આનો ભાર છે વજન. એક કણ આનું 12 ગણું. આનો પરમાણુ ક્રમાંક છે, આનો 0 પરમાણુ ક્રમાંક એટલે 4 ને 2 6 6 વત્તા 0 6 થઈ ગયા. તો ન્યુટ્રોન આ રીતે ઉત્પન્ન થયા તો એના દરની શોધ થઈ. ન્યુટ્રોનનો વીજભાર 0 છે, તટસ્થ છે એટલે E/m ની વેલ્યુ 0 થઈ જાય કારણ કે વીજભાર E ઇલેક્ટ્રોન માટે જ નહીં, E વીજભાર માટે લખાય છે m દળ તો 0 ના છેદમાં દળ એટલે 0 થઈ જાય. હવે એક ન્યુટ્રોનનું દળ 1.675 ગુણ્યા
10⁻24 ગ્રામ છે, એને 1000 ભાંગીએ એટલે 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ થાય અને 1000 ભાંગ્યા એટલે હવે ન્યુટ્રોન છે પ્રોટોન કરતાં સહેજ ભારે 0.18% ભારે હોય છે. પ્રોટોનનું દળ 1.673 10⁻24 ગ્રામ છે, તો ન્યુટ્રોન 1.675 10⁻24 ગ્રામ છે. આ 673 અને 675 થોડોક ભારે છે, 0.18% જેટલો ભારે હોય. ન્યુટ્રોનની ઘનતા 1.5 ગુણ્યા 10⁻14 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. હવે 1 મોલ ન્યુટ્રોનનું દળ એટલે AMU 1.0087 થાય. AMU એટલે ગ્રામ પ્રતિ મોલ થશે. આ થઈ ન્યુટ્રોનની વાત. તો હવે આ ત્રણેય કણ વિશે ડિટેલમાં જોયા પછી આમાંથી MCQ પૂછાય છે. હવે આપણે સરખામણી કરવાની છે કે પ્રોટોન ઇલેક્ટ્રોન કરતાં કેટલા ગણો ભારે છે. તો પ્રોટોનના દળને ઇલેક્ટ્રોનના દળ વડે ભાંગીએ. 1.673 ગુણ્યા 10⁻24 ગ્રામ છે. ઇલેક્ટ્રોનનું દળ 9.109 10⁻28 ગ્રામ છે. 1.673 ભાંગ્યા 9.109 કરો એટલે 0.1836 આવશે. -24. હવે -28 ઉપર એટલે પ્લસ 28 માંથી 24 ચાલે 4 પોઈન્ટ આ બાજુ જાય એટલે 4 ઘાત ઘટે 10 ની 0 ઘાત એટલે 1 થઈ જાય એટલે 1836. એટલે પ્રોટોનનું દળ છેદમાં ઇલેક્ટ્રોનનું દળનો ગુણોત્તર આટલો થશે. અને સામે લઈ જાઓ એટલે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1836 ગણું ભારે છે. હવે ઇલેક્ટ્રોનનું દળ કીધું હોય તો 1/1836 ગુણ્યા માસ ઓફ પ્રોટોનનું દળ થાય. એટલે પ્રોટોનના દળ કરતાં 1/છેદમાં પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં 1836 ગણું ભારે, પણ ઇલેક્ટ્રોનનું દળ કીધું હોય તો પ્રોટોન કરતાં 1/છેદમાં 1836 ભાગનું હોય છે. એટલે ન્યુટ્રોનનું દળ છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. ન્યુટ્રોન દળ 1.675 ગુણ્યા 10⁻24 ગ્રામ છેદમાં ઇલેક્ટ્રોનનું દળ. તો આ બેનો ભાગાકાર 0.1838 આવશે. આ -28 ઉપર જાય એટલે પ્લસ, એમાંથી 4 જાય 10⁻4 ઘાત. પોઈન્ટ આ બાજુ ખસે એટલે 4 નીકળી જાય 1838 થાય. એટલે માસ ઓફ ન્યુટ્રોન માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે ન્યુટ્રોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં 1838 ગણું ભારે છે. તો હવે ઇલેક્ટ્રોનનું દળ ન્યુટ્રોનની સાપેક્ષમાં કેટલું, તો કે ન્યુટ્રોનના દળ કરતાં 1838 ભાગનું ઓછું હોય છે. આ રીતે MCQ પૂછાય છે, એ તમારે ગણતરી કરવી પડે. હવે આપણે હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન પરમાણુ અને એક ઇલેક્ટ્રોનનું દળની સરખામણી કરીએ. તો એક હાઇડ્રોજન પરમાણુ દળ 1.6736 10⁻24 ગ્રામ છે અને એક ઇલેક્ટ્રોનનું દળ 9.109 10⁻28 ગ્રામ. આનો ભાગાકાર કરીએ એટલે 0.1837 આવે. -28 ઉપર જાય એટલે +28 +28 માંથી 24 જાય 10⁻4 ઘાત. 0.4 આંકડા બાદ જાય એટલે આ ઉડી જાય 1837 થાય. એટલે હાઇડ્રોજનનું દળ એક હાઇડ્રોજન પરમાણુનું દળ એક ઇલેક્ટ્રોનના દળ કરતાં 1837 ગણું ભારે છે. નોંધો એક ઇલેક્ટ્રોનનું દળ હાઇડ્રોજનના દળ કરતાં 1837 ભાગનું છે, કારણ આ સામે જાય છેદમાં જાય 1 થઈ જાય. હવે ખાસ આપણી બુકમાં નથી ઇલેક્ટ્રોનનું સ્થિર દળ, એટલે ઇલેક્ટ્રોન જ્યારે સ્થિર હોય ત્યારે આપણે માપેલું દળ 9.109
10⁻31 કિલોગ્રામ છે, પણ આ ઇલેક્ટ્રોન જ્યારે ગતિમાં હોય ત્યારે તેનું દળ નીચેના સૂત્ર પરથી મેળવી શકાય છે. અહીં m રેસ્ટ લખ્યું છે એટલે સ્થિર દળ. ઇલેક્ટ્રોન ગતિમાં હોય ત્યારે એનું દળ બદલાય છે કારણ કે બિંદુવત કણ છે. તો વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો તો ઇલેક્ટ્રોન ગતિમાં હોય તો દળ બદલાય છે. તો m રેસ્ટ ના છેદમાં √1 - v/c², જ્યાં v એટલે ઇલેક્ટ્રોનનો વેગ છે, આવૃત્તિ નહીં. c એટલે પ્રકાશનો વેગ છે. જો ઇલેક્ટ્રોનનો વેગ 0 હોય તો m બરાબર m રેસ્ટ છેદમાં √1 - 0/c², 0 ના છેદમાં c એટલે 0, એટલે 1 - 0 એટલે 1, એનું વર્ગમૂળ 1 - 0 એટલે 1, એટલે 1 થયો. એટલે ઇલેક્ટ્રોનનો વેગ 0 છે એટલે ઇલેક્ટ્રોન સ્થિર છે ત્યારે એનું દળ m રેસ્ટ જેટલું હોય એટલે કેટલું 9.109 10⁻31 કિલોગ્રામ. હવે ઇલેક્ટ્રોન ગતિમાં હોય, ધારો કે એનો વેગ છે એ પ્રકાશના વેગ જેટલો થઈ જાય. ઇલેક્ટ્રોન પ્રકાશના વેગથી ગતિ કરે છે તો અહીંયા c આવશે. તો c ના છેદમાં c એટલે 1, 1 નો વર્ગ 1 એટલે 0 છે, એનું વર્ગમૂળ 0, તો અહીંયા અનંત થઈ જાય. એટલે કહેવાનો મતલબ કે વેગ વધવા સાથે ઇલેક્ટ્રોનના દળમાં વધારો થાય છે અને ક્વોન્ટમ મિકેનિક્સને લાગુ પડે છે. અતિ સૂક્ષ્મ કણ, આકાશમાં કોઈ રોકેટ જતું હોય તો એની દળની વાત આવતી નથી. આ ઇલેક્ટ્રોન સૂક્ષ્મ કણ માટેની વાત છે, તો એનું દળ અનંત થઈ જશે. બરાબર, આ વાત થઈ. હવે આપણે આગળ વધીએ. પરમાણુ ક્રમાંક. यानी કે Z પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા કે તટસ્થ પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પરમાણુ ક્રમાંક Z કહે છે. હાઇડ્રોજન છે એમાં ફક્ત એક જ પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે. મેં તટસ્થ લખ્યું એટલે પરમાણુ પર કોઈ પણ પ્રકારનો વીજભાર હોવો જોઈએ નહીં, એને તટસ્થ કહેવામાં આવે છે. આપણે તટસ્થ કણની વાત કરતા હતા, તટસ્થ પરમાણુ એટલે અહીંયા કોઈ વીજભાર ના હોય. જેમ કે સોડિયમ +1 લખું તો આ આયન એ ધન આયન, Cl- લખું તો ઋણ આયન. કોઈ વીજભાર ના હોય ત્યારે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. હિલિયમ હોય તેમાં 2 પ્રોટોન અને 2 ઇલેક્ટ્રોન હોય છે, 2 ન્યુટ્રોન પણ હોય. હાઇડ્રોજન પરમાણુમાં ન્યુટ્રોન ન હોય, એના સમસ્થાનિકમાં હોય, આપણે હમણાં જોશું. એટલે હાઇડ્રોજનમાં કેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. ની પરમાણુ ક્રમાંકને ડાબી બાજુ નીચે લખાય. હિલિયમ હોય તો અહીં 2 લખાય, લિથિયમમાં 3 પ્રોટોન એટલે 3 લખાય, સોડિયમમાં 11 પ્રોટોન એટલે 11 લખાય, કેલ્શિયમમાં 20 એટલે 20 લખવામાં આવે છે. હવે પરમાણુ ભારાંક એટલે શું? આ પરમાણુ ક્રમાંક થયો. ઇલેક્ટ્રોનને આધાર નક્કી કરવો હોય તો પછી સોડિયમ આયન હોય તોય પરમાણુ ક્રમાંક 11 જ થાય પ્રોટોનને આધારે.
તો અહીંયા ઇલેક્ટ્રોનને આધારે નક્કી ના થાય, કારણ કે 11 માંથી 1 ઓછો તો એ 10 ઇલેક્ટ્રોન થઈ જાય. એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યાને કે તટસ્થ પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુ ક્રમાંક કહેવાય. હવે પરમાણુ ભારાંક કેપિટલ A એટલે પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન તથા ન્યુટ્રોનની કુલ સંખ્યાના સરવાળાને પરમાણુ ભારાંક કહે છે. અને આ કુલ સંખ્યાને ન્યુક્લિયન્સ પણ કહે છે. ન્યુક્લિયન્સ જેમ કે હાઇડ્રોજન છે એમાં ફક્ત એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન, એટલે એનો પરમાણુ ક્રમાંક 1 અને પરમાણુ ભાર પણ 1. હિલિયમ હોય તો એનો પરમાણુ ક્રમાંક 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન, પણ પરમાણુ ભાર 4, તો એને ઘાત સ્વરૂપે ઉપરની બાજુ લખવામાં આવે છે. સોડિયમ છે એમાં પરમાણુ ક્રમાંક 11 છે, 11 પ્રોટોન, પણ એમાં 12 ન્યુટ્રોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. તેનો પરમાણુ ક્રમાંક 11, પરમાણુ ભાર 23 થશે, એટલે આપણે 11-23 લખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ, આજે ન્યુક્લિયન્સની વાત થઈ, ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે ગોતી શકાય. હવે A બરાબર Z પ્લસ N પણ લખાય, કારણ કે પ્રોટોનની સંખ્યા એટલે પરમાણુ ક્રમાંક, તો ન્યુટ્રોન બરાબર A માઇનસ Z લખી શકાય. તો જો કોઈ તત્વ આપેલું હોય એનો પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક, તો એના ઉપરથી ન્યુટ્રોન મળે, અને 23 માંથી 11 બાદ થાય એટલે 12 ન્યુટ્રોન થશે. એ તે કેલ્શિયમ 20-40 આપેલું હોય તો આના ઉપરથી પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો. તો અહીં પરમાણુ ક્રમાંક 20 છે, એટલે પ્રોટોનની સંખ્યા 20. પછી આ પરમાણુ પર ધન કે ઋણ કોઈ વીજભાર નથી, એટલે જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, એટલે ઇલેક્ટ્રોન પણ 20 થાય. અને ન્યુટ્રોન ગોતવા માટે પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ થાય, 40 માંથી 20 બાદ થશે એટલે 20 ન્યુટ્રોન થશે. હજી એક ઉદાહરણ લઈએ. નાઇટ્રોજન બરાબર, ચલો ફ્લોરિન 9-19 લઈએ. એનો પરમાણુ ક્રમાંક 9 છે, ભાર 19 છે. અહીં Z બરાબર 9, આ A, એટલે પ્રોટોનની સંખ્યા 9 થશે. અને ફ્લોરિન ઉપર કોઈ વીજભાર નથી, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? પ્રોટોન જેટલી જ, એટલે 9 ઇલેક્ટ્રોન થશે. હવે ન્યુટ્રોનની સંખ્યા A માઇનસ Z, 19 માઇનસ 9 એટલે 10 ન્યુટ્રોન થાય. એટલે ફ્લોરિનમાં 9 પ્રોટોન, 10 ન્યુટ્રોન, એટલે 19 પરમાણુ ભાર થયો. અને 9 ઇલેક્ટ્રોન હોય છે એની આસપાસ. પણ જો કોઈ સ્પીસીસ આપેલી હોય, ઋણ આયન કે ધન આયન, ધારો કે કેલ્શિયમ +2 એટલે 2+ આપેલું હોય, એમાં રહેલા પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કેટલા? તો પ્રોટોન તો પરમાણુ ક્રમાંક જેટલા જ રહેશે,
परमाणु क्रमांक 20 એટલે પ્રોટોન 20 થાય. પરમાણુ 12 એટલે કે એ ન્યુટ્રોનની સંખ્યા એટલે પરમાણુ 12 માંથી ન્યુટ્રોન પરમાણુ ક્રમાંક 12 40 માંથી 20 થાય એટલે 20 ન્યુટ્રોન થશે. રહી વાત ઇલેક્ટ્રોનની, કેલ્શિયમ +2 છે એટલે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય, પણ ક્યારે તટસ્થ હોય તો તટસ્થ પરમાણુમાં પ્રોટોન બરાબર ઇલેક્ટ્રોન એટલે 20 પ્રોટોન અને 20 ઇલેક્ટ્રોન છે. હવે +2 છે એટલે બે બાદ થશે. અહીંયા ધન આયન છે, ધન આયન હોય તો ધન વીજભાર જેટલા ઇલેક્ટ્રોન ઓછા થાય પ્રોટોન માંથી. એટલે 20 પ્રોટોન છે એટલે 20 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, તો એમાંથી +2 એટલે બે ગુમાવેલા છે એટલે બે ઓછા એટલે ઇલેક્ટ્રોન 18 થશે. એટલે ધન આયન હોય +1 હોય તો 1 ઓછો, +2 હોય તો 2 ઓછા થશે. હવે ઋણ આયન હોય, ફ્લોરિન -1 હોય તો આ 9 19 છે. પરમાણુ ક્રમાંક 9 એટલે 9 પ્રોટોન, ન્યુટ્રોનની સંખ્યા 19 - 9 એટલે 10 ન્યુટ્રોન એ ફિક્સ. તટસ્થ હોય ત્યારે પ્રોટોન જેટલા ઇલેક્ટ્રોન, 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ફ્લોરિન હોય તો F- છે એટલે ઋણ આયન હોય તો ઋણ વીજભાર જેટલા ઇલેક્ટ્રોન વધુ થાય પ્રોટોન કરતા. એટલે પ્રોટોન કેટલા હતા 9 એટલે ઇલેક્ટ્રોન 9 હોવા જોઈએ અને -1 એટલે મેળવેલો છે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા 10 થશે. -2 હોય તો 2 ઉમેરવાના. આજે સુધી રાખીએ. જય હિન્દ.